તો ગાઈસ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં અને આજે આપણે જોઈએ કે પપ્પા ફોજ લાવ્યા હતા ફોજીયા બનાવવા માટે ધોઈને સમારવા બેસી ગયા છે હો અને કોમલ પણ સ્કૂલથી હમણાં આવી ફ્રેશ થઈને હવે લસણ ફોલવા બેસી જાઓ હા ફોજીયામાં તો મમ્મી શું બનાવવા અંદર ઢોકળાનું પલાળવાનું કીધું તે મૂકી દઉં પલાળવા ઢોકળાનું એક બાજુ ચા મિલતી હતી, એક બાજુ દહીંનું કરતી હતી, એક બાજુ મોડું થઈ ગયું કે મોડું થઈ ગયું એટલે એવું થયું હોય 10 દામ ડિસ્પ્લે ટ્રેક ફોજીયા વત્તા કોરા થોડી ખવાય. तो गैस पप्पा मेरे को नવો ફોન તૈયાર ના પાડી એમ કંઈક વાર લઈ આલે તો અને જલ્દી ફૂટી ગયો તો 2 વાર એની ડિસ્પ્લે નખાઈ એટલે કંઈ હવે તો લઈ આલવો જ નહીં. તમે સપોર્ટ કરજો તમારા નવો ફોન આવે હા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઈબ તો કરજો મિત્રો, સપોર્ટ કરજો. તો આ પહેલો જ બ્લોગ છે મારો, દેખજો. સારું લાગે તો લાઈક શેર કરજો જરૂર અને કોમેન્ટ પણ કરી દેજો. નવા વિડીયો આવતા રહેશે બ્લોગ અને સારા લાગે તો લાઈક જરૂર કરજો. તો મિત્રો ફોજ સમારાઈ ગઈ દેખો આવી રીતના કર ફોજના પત્તા હતા એ પપ્પાએ સમારી દીધા અને મમ્મી હવે ફોડે છે લસણ મરચાં અને બીજું શું જીરું નાખેલું બરોબર. શું લાવવાનું ગામમાંથી? બાજરીનું દહીંનું લેવા જવાનું મારે. તો ગાઈસ દહીંનું લેવા જવાનું છે મારે અને કિંજલને કોક લાવવું હોય તો જઈએ ગામમાં. હા ઓવા કેટલા વાગ્યા? 6:45 થયા. દહીંના પૈસા કેટલા થાય? 30 રૂપિયા જેવા થાય. કેટલો હતો? 2-3 કિલો? 5 કિલો? 5 કિલો 4 કિલો હશે. આબુ કોમલ ગામમાં એવું હેડો ફટાફટ. એવું તો ગાઈસ હું કિંજલ બે છાપી ગામમાં જઈએ, બજારમાં જઈને આવીએ. હોય તો વસ્તુ ચાલે મને જોઈએ ફોટો ફ્રેમ પડી જાય કેટલી પડી? ઘણી 10 પડી વિચાર કરો 1000 નું ટ્રેક મિત્રો છાપી હાઈવે અહીંયા અન્નપૂર્ણા ઇમિટેશન છે તો અહીં અમે આ રાખડી લઈ લીધી. લેવા જેવો
ઘેર ઘંટી હે તો એ બાજરીનું દળાવા તો બહાર જ આવવું પડે નહીં. ચાલો લાલા હજુ હે ને પેલા આપણે મમ્મીનો બ્લાઉઝ ને હાડી લેવાનું હો. તો સોસાયટીમાં આવી ગયો આપણે. તો મિત્રો અમે હાઈવે જઈને ઘરે આવી ગયા સાબીજી અને મમ્મી આ ફોજ માટે બનાવે છે. દેખો અને બાફી દેવાના અને બાફી દેવાના. કેટલા વાગે? 8 વાગી જાય. હાઈવે ગયા એમ જ મોડું થઈ ગયું. દીવા અગરબત્તી બાકી છે તો હું દીવા અગરબત્તી કરી દઉં. કરી આ હોનસીથી પકડવું પડે સાઈડમાં ચાયણીનું એમને મૂકવાનું. થોડું નમશે એટલે એમને જવા દે. છોડ દે હવે છૂટું મળી દેવાનું. કોમલ લખ દોરા હા દોરા હા કોમલ પેન્ટિંગ કરે ગાઈસ. મિત્રો કોમલ પેન્ટિંગ કરે છે. દેખો આવું સૂર્યપ્રકાશ આવે બારેમથી અને ચાઇના ડીશ સિલ્વર ક્લોરાઇડ. વાહ હાય ભાઈ જબ્બર દોરી હો. તો મિત્રો 12 અંધારું થઈ ગયું. દેખો આજ તો ખાવાનું એ મોડું થયું. 8 વાગી ગયા. દેખો વાદળાનો ચંદ્ર શું દેખાય. તો બહાર ડોગેસ ગેંગ 3 જણા બેઠા. એટલે બહાર આ લાઇટ છે એરી વળી જઈએ ને તો આ પાછળ બધું અજવાળું જતું રહે. આટલા વચ્ચે અંધારું આવવા મળ્યું ઘર આગળ. ને એક બીજો ડોગેશભાઈ આવી ગયા લંગૂર. કાળો એ કાળો કાળો આટલા આવીને બેસી જાય. અને ખાવાનો ટાઈમ થઈ ગયો ને. અમારી સોસાયટી તો વગડામાં હ એટલે રાતે આવા જીવડાના અવાજ આવતા હોય. દેખો સંભળાયો ટમરા જેવા. ત્યાં સામે બી લાઈટો દેખાય કે પેટ્રોલ પંપ. અને અહીંયાથી રસ્તો જાય. અહીંયાથી આમ આ બાજુ છાપી ગામ. ગામમાં લાઈટો દેખાય પેલા ઘરોની. બેસ મિત્રો આપણે જે ચાના આવ્યા હતા કોમલ જોડે જોવા તો પેન્ટિંગ કર્યા. થોડું કામ કંઈ ફરીથી આવ્યા બહાર જઈને. હવે કોમલ જોઈએ જ કરે. રબર આ પડ્યું રબર જો. પણ હજુ એટલા ને એટલા જ છે. તો મિત્રો 8:45 થયા અને મમ્મીએ ફોજ બાફી દીધા. હવે સમારી પપ્પા હવે સમારીને વઘારવાના. પછી ચા બનાવવાનો ને ચા ને ફોજ ખાવાનો. અને કોમલ બીજું પેઇન્ટિંગ કરે જોઈએ. હાથ લે હે કોમલ ફોજ ચાખજે જેવો. હા ચાખ્યું
કેવું ભૂખ લાગી છે જલ્દી. લાગુ તો શું જ તાર પપ્પાને લાગી ને અમારે લાગી. મમ્મીએ તો શ્રાવણ મહિનો કર્યો બોલો. ઉપવાસ મોડું થઈ ગયું આજે તો બહુ આમાં એક લઈને નાખો હોય ના હજુ રાઈ નાખવાની તલ નાખવાના મોય એવું સારું રાઈટ. રાઈ લાય ખીંજલને મમ્મીએ ડબ્બો મૂકવા આલ્યો ને તો ખાવાનું ચાલુ મુખવાસ કહેવાય નહીં. ઘરમાંથી બહાર આવીએ ને એટલે કેટલું ઠંડુ લાગે ને. પંખો કરવાની જરૂર ના પડે આટલે ઊંઘીએ ને તો પણ ખાલી મચ્છર કરડો. હવે પૂનમ આવશે ને એટલે અજવાળું બહાર લાગે. દેખો આકાશમાં કેટલું અજવાળું હોય. ચંદ્ર ઢંકાઈ ગયો હોય વાદળ પાછળ. શું આવ્યું? બાપરે માછલી હતો. तो गाइस पप्पा का वीडियो हाँ ना टीवी में आई गयो जुओ खाली. અને મમ્મી ભાઈ રોજ સાઈડ માં 3 બત્તી રમો જો ટેબ્લેટ માં 3 બત્તી. એ આ તો અસલીમ ચીચી ગુડો આ મોટો. એ હે ચો જીઓ એ ઉડી ગયો પેલો જો અને નેનો તો એ ચો જીઓ નેનો આવો જો ખરો કાઢો ઈ નહીં તો આ ફરક ગાઈસ મને બહાર કાઢો દબાઈ દો. ચલો બહાર આ રહ્યો મોય રહી ગયો આ રહ્યો પેલા નેનો આવ્યો ગાઈસ પછી મોટો આવ્યો આવું કોઈ નહીં યાર. તો મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો અને બારે કૂતરો બેઠો હોય તો ભાઈ મોડું થાય તો એ જતો રહે બચારો. તો એમને પહેલાં નોખી દઈએ થોડું થોડું બધાને. નામ નવલો પટ્ટારિયાનું નામ. પેલા લંગુર બેઠો ભૂરીઓ. વાળીને આવી ગયો લંગુર તો આજે અમારા બ્લોગમાં આવશે લંગુરભાઈ. આ બાજુ તાકો થેન્ક યુ લાઈક શેર કરી દો એમ કહી દે એટલા ઊભો રહ્યા ને પણ કેટલા આવે. તો મિત્રો મમ્મી પપ્પાને ખાવા બેસી ગયા. અમે હાથ પગ ધોઈને બેસી જઈએ. શું ખાવાનું દેખો આમાં દૂધ છે, આમાં મિક્સ શાક, પેલામાં લાડવા, પેલામાં ભજીયા અને સાથે ફૂમતાજી જોઈએ. કોણ કોણ ફૂમતાજીના વિડીયો જોવે છે મિત્રો કોમેન્ટ જરૂર કરજો. દેખો ફૂમતાજી બાજી બત્તા રમી. દેખો આ વઘારેલા ભજીયા. મસ્ત એવો ભાવી. ચા નહીં બનાવ્યો? એવું ના હોય, મને તો આવી જાય એવું. મસ્ત પહોંચ્યો. ચા હોત તો મજા આવત. હા હેડો તાન મિત્રો ખાઈ લઈએ, ખાઈને મળીએ. અમે ખાઈ લીધું, પથારી થઈ ગઈ. મમ્મીને ટીવી જોવે છે. અને યાર આજનો આપણો બ્લોગ આપણો પહેલો જ બ્લોગ હતો. હવે સારું બનાવવાની કોશિશ કરીએ. સારું લાગ્યું હોય તો લાઈક કરજો અને મળીએ નવા બ્લોગમાં.
બાય બાય આવજો.